રાજ્યમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। બે વિધાનસભાની પેટા ચૂંટણી અને એની સાથે સાથે 8,000 ગ્રામ પંચાયતોમાં સરપંચની પસંદગીનો ધમધમાટ ચાલે છે। અને આ બધા વચ્ચે એવી ઘણી ગ્રામ પંચાયત છે જેમાં વિચિત્રતા સામે આવી છે। તંત્ર નિયમોનું પાલન કરવા ગયું અને એમાં કંઈક એવું થઈ ગયું કે લોકો પોતાના જ ગામનો વહીવટ કરવાની સ્થિતિમાં ન રહ્યા। એવા પણ ગામ છે જ્યાં સરપંચનું પદ ઓબીસી કે એસટી માટે અનામત છે, પણ હકીકત એ છે કે ગામમાં ઓબીસી કે એસટી સમુદાયનો વ્યક્તિ જ નથી। હવે આવામાં લોકોએ વિરોધ માટે એક જ હથિયાર અપનાવ્યું છે અને એ છે મતદાનનો બહિષ્કાર। ભારતમાં ચૂંટણી ફક્ત રાજકીય નહીં પણ સામાજિક, જ્ઞાતિગત અને અનામતના સમીકરણોનો ખેલ છે। વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં આ પરિબળો નિર્ણાયક હોય છે, ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આ પરિબળો સૌથી વધારે હાવી હોય છે। હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં જે કિસ્સા સામે આવ્યા છે તે જોઈને આશ્ચર્ય પણ થાય અને રાજકારણનું એક આગવું સ્વરૂપ પણ જોવા મળે, જેમાં વિવાદ પણ છે। આવી જ એક ગ્રામ પંચાયત છે બનાસકાંઠાના વડગામ જિલ્લાની હસનપુર। આ ગામના 1,322 મતદારોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો, જો કે ગામમાંથી એક પણ ફોર્મ નથી ભરાયું। તેનું કારણ છે અહીંના જ્ઞાતિગત પરિબળો। હસનપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લી 3 ટર્મથી સરપંચની સીટ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ફાળવવામાં આવી છે। જો કે હકીકત એ છે કે ગામમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિનું એક જ ઘર છે, જેને જોતા 3 ટર્મથી એક જ પરિવારની વ્યક્તિ સરપંચ બને છે। બીજી તરફ હસનપુરના વોર્ડ નંબર 1ની બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે। જો કે આ વોર્ડમાં અનુસૂચિત જનજાતિનો કોઈ પણ સભ્ય નથી રહેતો, જેની સામે ગામમાં મુસ્લિમ અને અનુસૂચિત જાતિના લોકોની બહુમતી છે, જેને જોતા ગામના લોકો અનામતના આ સમીકરણોનો વિરોધ કરી રહ્યા છે। છેલ્લા ટર્મમાં અનુસૂચિત જનજાતિની પણ અમારે ત્યાં સીટ હતી, આ વખતે પણ છે। વાસ્તવમાં અનુસૂચિત જનજાતિનો કોઈ ઉમેદવાર અમારે ત્યાં નથી। લાસ્ટ ટર્મમાં અમે મહેનત કરી હતી, ઠરાવ કરી અને કાગળ પણ સરકારશ્રીને આપ્યા હતા કે અમારા ત્યાંથી અનુસૂચિત જનજાતિની સીટ મતદાર ન હોવાના કારણે કાઢવામાં આવે, પરંતુ હજુ એ કાઢી નથી અને એ છે જ। એના કારણે એ વોર્ડમાં કોઈ ઊભું રહી શકતું નથી અને એ વોર્ડની કમી મહેસૂસ થાય છે। અને વોર્ડ નંબર 1ની અંદર અનુસૂચિત આદિજાતિનું એક નામ આવે છે છેલ્લા 2 ટર્મથી, પણ એ માણસ મજૂરી અર્થે આવેલો હતો પહેલાં, વર્ષો પહેલાં, પણ અત્યારે તે છે નહીં। એટલે એનું નામ નીકળી જાય તો એમ કે બીજા કોઈને લાભ મળે અને જે સમરસતાનો બી લાભ મળે। આ બંને બેઠકોની સ્થિતિ બદલવા માટે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી છે। તેમ છતાં તેમની માંગ સ્વીકારવામાં ન આવતા હવે લોકોએ વિરોધના ભાગરૂપે ચૂંટણીના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે। હસનપુર ગામના લોકો એકઠા થઈને કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણીના બહિષ્કારનું આવેદનપત્ર આપ્યું। સાથે જ સરપંચ સીટ અને વોર્ડ નંબર 1ની અનુસૂચિત આદિજાતિની સીટ બદલવાની માંગ કરી છે। હસનપુર ગામના લોકોનું માનીએ તો તેમણે પંચાયતને સમરસ બનાવવી છે, પણ અનામત બેઠકોની જોગવાઈને કારણે આમ થઈ શકતું નથી, જેના કારણે તેમને વધારાની ગ્રાન્ટનો લાભ પણ ગુમાવવો પડે છે। વારંવાર અમારા ગામમાં 3 ટર્મથી રિપીટ થાય છે અને એના કારણે અમને ગામમાં સમરસ કરવા બાવજૂદ બી અમને સમરસતાનો લાભ નથી મળતો। અમે 3 ટર્મથી ગામ સમરસ કર્યું છે અને આ સમરસતાનો લાભ અમને ગામને મળ્યો નથી। એના કારણે આ સીટ કેન્સલ કરવામાં આવે અને બીજા કોઈ વર્ગમાં ફાળવવામાં આવે। અને અમારી ત્રીજી માંગણી છે કે શૈક્ષણિક રીતે પછાત વર્ગની સીટ આ વખતે સરપંચ તરીકે આપવામાં આવી છે, જે અગાઉ પણ આ જ સીટ હતી, તો આ સીટ બદલી અને ગામમાં સક્ષમ સબળ વ્યક્તિ હોય, બીજો વર્ગ છે, એમને ફાળવવામાં આવે, જેથી ગામનો વિકાસ થઈ। હસનપુરના લોકોનું માનીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીમાં પણ ઘણી ભૂલો છે, જેના કારણે એક જ પરિવારના લોકોના નામ અલગ અલગ વોર્ડમાં બોલે છે। જે મતદાર યાદીમાં ઘણી મોટી ભૂલો છે, એમાં આખા કુટુંબો તથા કુટુંબના કેટલાક સભ્યો એ આડાવડા ગોઠવણ થયેલ છે, તેની સુધારો કરવામાં આવે। અને જે એસઈબીસીની સીટ વારંવાર આવે છે, આ એસઈબીસીની વારંવાર સીટ આવે છે, હકીકતમાં તે 2 જ ઘર છે। આ સિવાય 80% જેવી મુસ્લિમ માઇનોરિટી વસ્તી છે અને 10% જેવા દલિત સમાજના પણ લોકો છે, તો આ બંને સમાજ સામે પણ નજર રાખવામાં આવે એવી અમારે ગામજનોની માગણી છે। આ ચૂંટણીમાં તો હસનપુરના લોકોની ફરિયાદો દૂર થાય તેવી શક્યતા નથી, ત્યારે આગળ જતા સીમાંકન તેમજ અનામતના મોરચે કોઈ ફેરફાર કરાય છે કે કેમ
તે જોવું રહ્યું. પંચમહાલની ચંદ્રપુરા ગ્રામ પંચાયતની સ્થિતિ પણ એક હદ સુધી હસનપુર જેવી જ છે. 681 લોકોની વસ્તી અને 327 મતદારો ધરાવતા ચંદ્રપુરામાં સતત ત્રીજી ટર્મ ચૂંટણી નહીં યોજાય. રોસ્ટર મુજબ ચંદ્રપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો માટે જે જ્ઞાતિને પસંદ કરાઈ છે તે જ્ઞાતિની કોઈ વ્યક્તિ ગામમાં છે જ નહીં. છેલ્લી 3 ટર્મથી હોદ્દેદારોના પદ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત કરાયા છે. જો કે હકીકત એ છે કે ચંદ્રપુરામાં અનુસૂચિત જાતિ કે જનજાતિની કોઈ વ્યક્તિ રહેતી જ નથી. ગામમાં સામાન્ય જ્ઞાતિના લોકોની બહુમતી છે, જેના પરિણામે ગામમાં 15 વર્ષથી વહીવટદારનું શાસન છે. ચૂંટાયેલી પાંખ છે જ નહીં, જેને જોતા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રપુરા ગામમાં 2016, 2021, 2025માં પણ આ લોકોએ એસટી સીટ પાડેલી છે, પણ એસટી સીટના મતદારો નહીં. અંદર હોય તો પણ એ અહીંયા રહેતા નથી અને મળતા પણ નથી. અને અહીંયા બધા 90% વસ્તી સામાન્ય છે, જેથી કરીને અમે સામાન્ય સીટની માંગણી કરીએ છીએ. કારણ કે જેથી કરીને જો ચૂંટણી થાય અને ચૂંટણી અમે લડાવીએ તો સારા કામો થાય, સરકારના લાભો મળે, બધું મળે. અને આ 10 વર્ષથી વહીવટદાર જ વહીવટ ચાલતો હોવાથી અમે આ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ચંદ્રપુરા ગામના લોકોનું માનીએ તો તેમણે બેઠકોને સામાન્ય જ્ઞાતિ માટે ખોલવા માટે મામલતદાર અને કલેક્ટરને અનેક વખત રજૂઆત કરી છે, પણ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. વહીવટદારનું શાસન હોવાથી લોકો પોતાની મરજી પ્રમાણે ગામનો વિકાસ નથી કરી શકતા. કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી છે, પ્રાંત સાહેબને પણ રજૂઆત કરેલી છે અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી છે. ફરી આ વખતે પણ આ જ સિચ્યુએશન છે, જેમાં કેટલી વસ્તી છે, મુખ્ય વસ્તી કેટલી છે, કયા ગામની વસ્તી છે, અંદાજો તમે કહો. આ ગામની વસ્તી 681 માણસની છે અને મોટે ભાગના સામાન્ય લોકો જ રહે છે આ ગામમાં. અને બધી સામાન્યની જ વસ્તી છે, પણ સીટો બીજી આવતી હોવાથી પણ ચૂંટણી પંચના કાયદા મુજબ અલગ સીટો આવતી હોવાથી અમે એનો બહિષ્કાર કર્યો. ચંદ્રપુરા પોતાનામાં એક સમૃદ્ધ ગામ છે, જો કે ચૂંટણી પંચના નિયમોની વિચિત્રતાથી લોકો નારાજ છે. લોકોએ પોતાના ગામની સુવિધાઓ વધારવી છે, પણ તેમ થઈ શકતું નથી. તેની પાછળ જવાબદાર છે નિયમોની જડતા. હવે એક એવા ગામનો કિસ્સો જોઈએ જે અન્ય ગામો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. વાત છે બનાસકાંઠાના થરાદ તાલુકાના શણધર ગામની, જ્યાં સરપંચ અને ગ્રામ પંચાયતોના તમામ સભ્યો તરીકે મહિલાઓની વરણી કરાઈ, એ પણ ચૂંટણી વિના. આ તમામ મહિલાઓ બિનહરીફ ચૂંટાઈ આવી છે. સમગ્ર ગામના લોકોએ ગામનું નેતૃત્વ મહિલાઓને સોંપવાનું નક્કી કર્યું અને આમ કરી પણ દેખાડ્યું. એ ગામની 8 બેઠકો અને સરપંચ પદે હવે 5 વર્ષ માટે મહિલાઓ જોવા મળશે. મારું નામ ગોમતીબેન, શણધરથી હું આવી છું. બિનહરીફ કરવા માટે મને સરપંચ બનાવી છે. ખૂબ ગામનો આભાર. હું હવે ગામમાં વિકાસ કરીશ. વોર્ડમાં પણ બધી બહેનો છે અને ગામનો ખૂબ આભાર. પંચાયતોની જે ચૂંટણી ચાલી રહી છે તેમાં અમારો ગામ સણધર અને ડેલ પંચાયત પહેલાં ભેગી હતી, અત્યારે અલગ થઈ છે. તેમાં જે સામાન્ય મહિલા સીટ છે તે વતી સમરસ સરપંચ તરીકે પટેલ ગોમતીબેન જગતાભાઈની નિમણૂક કરવામાં આવી છે. તેમજ સમગ્ર વોર્ડની અંદર મહિલાઓની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. મહિલાઓના હાથમાં ગામનું નેતૃત્વ સોંપવાનો શ્રેય શણધરના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપે છે, જેમણે શરૂ કરેલી બેટી બચાવો બેટી પઢાઓ ઝુંબેશ અને મહિલાઓ માટેના સ્વસહાય જૂથોએ મહિલાઓને શક્ય બનાવી. શણધર ગામે દેખાડ્યું છે કે સમાજ જ્યારે સહમતિ અને વિશ્વાસથી બદલાય ત્યારે વિકાસ ચોક્કસ શક્ય બને છે. મહિલાઓને નેતૃત્વ સોંપવા માટે ગામના પુરુષોને પણ અભિનંદન આપવા પડે. એ 8 સભ્યોને પણ અમે નારી શક્તિને ઉદાહરણ પૂરું પાડવા માટે બધી જ બહેનોને અમે એક વખતની તક આપી અને ગામનું અંદર અને આપણા દેશની અંદર આનું એક મેસેજ જાય કે નારી આગળ આવે અને ગામની અંદર વિકાસ કરે. એના માટે કરીને અમારા ગામમાં અમે આ બિનહરીફ માટેનું કરીને આખું પેનલ ઊભી કરી છે અને નારી શિક્ષણને પૂરું પાડવા માટેનું આ એક તક પૂરી પાડી છે. ઘણીવાર એવું પણ બને છે કે પદ પર ચૂંટાય છે મહિલાઓ, પણ તેમના બદલે કામગીરી સંભાળે છે તેમના પતિ. એવામાં આશા રાખીએ કે શણધર ગામની મહિલા સભ્યો અને સરપંચ આ બાબતોને ખોટી સાબિત કરશે અને ગામને ઉદાહરણરૂપ નેતૃત્વ પૂરું પાડશે, જેથી આગળ જતા વધુ ગામ શણધરના પગલે આગળ વધી શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.